દિવસે રથયાત્રા પહેલાની જે તૈયારીઓ હોય છે તેનું આજે અખાત્રીજના દિવસે વણજોઈ મુહૂર્ત હોય છે. વણજોયા મુહૂર્તમાં આજે ભગવાન જગન્નાથના જે 3 રથ છે તેની પૂજા છે તે કરવામાં આવે છે. ત્યારબાદ આ રથનું સમારકામ કરવામાં આવતું હોય છે. ત્યારબાદ જે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળે છે તે પહેલાં વિધિ હોય છે તેની પણ તૈયારીઓ હોય છે કે ભગવાનના વાઘા તૈયાર કરવાના હોય છે. મંદિરમાં પૂજા વિધિની વસ્તુઓ લાવવાની હોય છે તે તમામ વસ્તુઓ ત્યારબાદ કરવામાં આવે છે. અત્યારે આ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર છે, ત્રણેયના રથ છે. ત્રણેયના રથની મંત્રોચ્ચાર સાથે વિધિ કરવામાં આવી રહી છે. વિધિમાં જે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી સાથે જ મેયર છે, કોર્પોરેશન ચેરમેન છે, સાથે જ સાધુ સંતો અને મહંત પણ અહીં ઉપસ્થિત છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઉપસ્થિત છે. મહેન્દ્રભાઈ, ઐતિહાસિક રથયાત્રાની તૈયારીઓ પહેલાં અત્યારે પૂજા વિધિ કરવામાં આવી રહી છે અને તમામ મહાનુભાવો છે, ત્યારે તમામ લોકો અહીં વિધિમાં જોડાયા છે અને વિધિની શરૂઆત છે તે શરૂ કરી દેવામાં આવી છે. 1 કલાકથી વધારે સમય ચાલશે આ પૂજા વિધિનો અને ત્યારબાદ છે હવે સમારકામ છે રથોનું તે થશે. એટલે કે ઐતિહાસિક રથયાત્રા નીકળે તે પહેલાં અખાત્રીજના દિવસે આ પૂજા છે તે કરવામાં આવી રહી છે. અહીં સાધુ સંતો પણ આ પૂજા વિધિમાં જોડાયા છે અને પૂજાની મંત્રોચ્ચાર સાથે વિધિ છે તે શરૂ કરી દેવામાં આવી છે. કહેવાય છે કે અખાત્રીજના વણજોયું મુહૂર્ત હોય છે એટલે સારું કામ કરવા માટે કોઈ મુહૂર્તની રાહ છે તે જોતા હોય છે, પરંતુ અખાત્રીજનો દિવસ એવો છે કે એ દિવસે જે મુહૂર્ત કરી દેવામાં આવે તો સારું કામ, એટલે કે ભગવાન જગન્નાથ રથયાત્રાએ નીકળતા હોય છે, ભક્તોને દર્શન આપતા હોય છે, તે પહેલાંની તૈયારીઓ છે તે 2 મહિના પહેલાંથી કરી દેવામાં આવતી હોય છે. આજે અખાત્રીજના દિવસે વિશેષ મહત્વ છે કે આજે સારો દિવસ છે, વણજોયું મુહૂર્ત હોય છે અને આજે રથની પૂજા કરી દેવામાં આવે છે. ત્યારબાદ રથને શણગાર કરવામાં આવે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથની જળયાત્રા નીકળે છે. ત્યારબાદ નેત્રોત્સવની વિધિ, એટલે એક પછી એક વિધિની તૈયારીઓ છે તે પણ આજ કરવામાં આવતી હોય છે. એટલે કે આજનો દિવસ ખૂબ જ સારો કહેવાય છે અને સારા દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાની જે તૈયારીઓ હોય છે તેનું મુહૂર્ત કરવામાં આવે છે. ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રાના પૂર્વે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન શ્રી સુભદ્રાજી, ભાઈ શ્રી બલરામજી ત્રણેયના રથોની પૂજન અર્ચન વિધિ વર્ષોથી પરંપરા પ્રમાણે થતી હોય છે. આજના પવિત્ર માંગલ્ય દિવસે ભગવાન જગન્નાથજીની સાનિધ્યમાં ત્રણેય રથોનું પૂજન અર્ચન વિધિ અક્ષય તૃતીયાના દિવસે વર્ષોની પરંપરા પ્રમાણે આજે કરવામાં આવેલ છે અને આ ભગવાનની આજથી રથયાત્રાના કાર્યનો પ્રારંભ થતો હોય છે. જમ્મુમાં થયેલા આતંકી હુમલાને લઈને ભગવાનને શું કહેવાય? જેવી રીતે કે જમ્મુમાં ખૂબ મોટી એક દુર્ઘટના થઈ છે, એ ના થવું જોઈએ આપણા હિન્દુ સમાજ માટે. એ સૌ દિવંગતોને અમે શ્રદ્ધાના સુમન અર્પણ કરીએ છીએ. ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ કે એ દરેક દિવ્યાંગોને આપના શ્રી ચરણોમાં રાખે અને ખૂબ આશીર્વાદની પ્રાપ્તિ એમને મળે અને એ જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, આત્માએ પરમાત્માને સાચી શાંતિ આપજો. એ આશા સાથે એમને ખૂબ પરમાત્માને દિવ્ય આત્માને શાંતિ આપીએ છીએ.